श्री गणेशाय नमः। या श्री स्वयं सुकृतिनां भवनेश्वलक्ष्मी पापात्मनां कृत ध्यामृदयेषु बुद्धि श्रद्धा सतां कुलजनम प्रभवस्य लज्जा ताम त्वाम नतास्व परिपालय देवी विश्वम। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ। મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। આજે માતાજીનું નવરાત્રી શરૂ થાય છે। માતાજીના ચૈત્રી નવરાત્રીય ખૂબ જ એમ કહેવાય છે કે જેને સાધના કરવી છે, જેને પૂજા કરવી છે, જેને મંત્ર જાપ કરવા છે અને એના દ્વારામાં ભગવતીના આશીર્વાદ જેને પ્રાપ્ત કરવા છે, એના માટેનું આ શ્રેષ્ઠ અઠવાડિયું છે। 9 દિવસ માતાજીની આરાધના કઈ રીતે થાય, શું કરવાથી લાભ થાય, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, કયા પ્રકારે ચંડીપાઠ જે આપણને આપે છે ઋષિઓએ, ચંડીપાઠનો આપણે ઉપયોગ કરી શકાય, તો બધી વાત કરીશું દિન વિશેષની અંદર। સાથે સાથે 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શેનું દાન કરીએ વધારે સારી સફળતા મળે, આ બધી વાતોમાં આપના પ્રશ્નો તો ના જ ભૂલાય ને, આપના પ્રશ્નોના જવાબ તો ખરા જ। તો શરૂઆત કરીએ પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મી પતેતે દ્રિયુગમ સ્મરામી। 9/4/2024 આજે મંગળવાર, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા છે। આજે જ્યોતિષીય પ્રથમ કહેવાય છે કે આજે જ્યોતિષીનો આ દિવસ છે, જ્યોતિષ દિવસ છે આજે। એમાં અશ્વિની નક્ષત્ર, વૈધૃતિ નામનો યોગ અને કિસ્તુગ્ન નામનું કરણ ચાલે છે સવારમાં 10 કલાક અને 8 મિનિટ સુધી। ત્યારબાદ બહુ કરણની શરૂઆત થશે। રાશિનો ચંદ્રમા એ મીન રાશિનો છે। દ ચ જ અને થ જે સવારમાં 7:31 પૂરું થયું, મતલબ સૂર્યોદયનો આપણો આ પ્રમાણે હતી। ત્યારબાદ હવે મેષ રાશિની શરૂઆત છે, જેના અક્ષર છે અ, લ અને ઈ। તો આ પ્રમાણે આજનું આ પંચાંગ આપણે જોઈ શકીએ છીએ। જય ગણેશ। હવે વાત કરીએ દિન વિશેષની। માથી મોટો કોઈ નહીં, જળધર કે જગદીશ, હવ કોઈ નમાવે શીશ, મારી અંબા આગળ વલિયા। શક્તિ સ્વરૂપની જરૂર છે। જો બુદ્ધિ જોઈએ, જો જ્ઞાન જોઈએ, જો શક્તિ જોઈએ, જો ઉર્જા જોઈએ, જો લક્ષ્મી જોઈએ, તો જીવનની અંદર વ્યક્તિને જોઈએ શું? પહેલું સુખ તે જાતે નર્યા, તો યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। હવે ખાલી શક્તિ ના ચાલે, એની સાથે સાથે એનામાં બુદ્ધિ પણ જોઈએ। તો યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। હવે બુદ્ધિએ છે, સાથે સાથે શક્તિએ છે, પણ લક્ષ્મી ના હોય તો લક્ષ્મી ના હોય તો કેમ ચાલે? તો યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। આ બધા મંત્ર કોના ખબર છે? આપણે બોલી નાખીએ મંત્ર। આ બધા મંત્ર ચંડીપાઠના મંત્ર છે। માર્કંડેય ઋષિએ બનાવેલો જે માતાજીનું જે સ્તવન છે, 13 અધ્યાયની અંદર વહેંચાયેલું આખું માતાજીનું જે દિવ્યમાન દેદીપ્યમાન જે સ્વરૂપ છે એ ચંડીપાઠ છે। અને ચંડીપાઠને સપ્તસતી કહેતા 100 મંત્રોનો સમૂહ છે, અંદર 100 સ્તોત્રનો સમૂહ છે શ્લોકનો, અને એટલા માટે સપ્તસતી એવું કહેવામાં આવે, અને એટલે એનું નામ છે ચંડીપાઠ। ચંડી એટલે માતાજીનું પાઠ કરવું તે। આમ સામાન્ય માતાજીને આપણે જોઈએ તો માતાજીના જેને કહેવાય હાથ, જેના 8 હાથની અંદર 8 પ્રકારના આયુધો છે, માતાજીનું દેદીપ્યમાન સ્વરૂપ છે, એ સુંદર મજાની એની આંખો છે, બધું આપણને માતાજીના દર્શન થાય। પણ માના વાંગમય સ્વરૂપને જો જોવું હોય તો ઈર્ષત સહાસ મમલમ પરિપૂર્ણ ચંદ્ર બિંબાનુકારિક નકોત્તમ કાંતિ કાંતમ અત્યદ ભૂતમ પ્રહત માતરુષમ તથાપી વક્ત્રમ વિલોક્ય સહસા મહિષાસુરે। આ બધા મંત્રો ચંડીપાઠના છે। અને એટલા માટે દેવીનું વાંગમય સ્વરૂપ, જે પ્રમાણે શ્રીમદ ભાગવત એ ભગવાન કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે, એ પ્રમાણે ચંડીપાઠ, જેને સપ્તસતી ચંડીપાઠ કહીએ છીએ, એ મા ભગવતીનું વાંગમય સ્વરૂપ છે। માતાજીની ઉપાસના કરવા માટે ચંડીપાઠમાં એટલા બધા મંત્રો છે કે એક મંત્રને ખાલી ઉપાડી લો તમે, માનો કે તમે કોઈ પણ પ્રકારની બાધાઓ છે, પીડા આપે છે, ઘણા નથી કહેતા કે ભાઈ આમ 1% રહી જાય છે, આવું આપણે ઘણી વખત કહીએ કે ભાઈ પરીક્ષા આપીએ છીએ 1% રહી જાય છે, છોકરા છોકરી માટે જોવા જઈએ છીએ 1% રહી જાય। આ 1% રહી જાય તો હોય ને ત્યારે એક સ્તોત્ર ઉપાડ લો, સ્તોત્રમાંથી કઈ મંત્ર ઉપાડ લો, કયો? સર્વા બાધા વિઘ્ન મુક્તો ધન ધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય। માતાજીએ કહ્યું છે કે બધી જ બાધાઓમાંથી હું તને મુક્ત કરી દઈશ, ધન ધાન્ય સમન્વિત તને કરીશ, મનુષ્ય મારા પ્રસાદ વડે પ્રાપ્ત કરશે, ભવિષ્યમાં પણ એ માટે સંશય ના કરવો। આ માતાજીના ગુણગાનનું વર્ણન જો કરીએ તો માના પોતાના મુખે બોલાયેલી આ વાણી છે। જે પ્રમાણે કીધું ને ગીતાજીમાં, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ। તને તારા બધા જ કર્મમાંથી મુક્ત કરાવી દઈશ, ગીતાજીમાં એવું લખ્યું છે। તો એક વખત મારા શરણે આવી જાય।
તો એ પ્રમાણે માં ભગવતીના વાંગમય સ્વરૂપને આપણે ઓળખવું હોય તો ચંડી પાઠને ઓળખવો પડે. મિત્રો, ચંડી પાઠમાં બે વસ્તુ છે. આમ તો સંસ્કૃત પાઠ છે, સંસ્કૃત આપણને આવડવું પણ જોઈએ, સનાતન સંસ્કૃતિમાં આપણો ઉછેર થયો છે. પણ સાથે સાથે કદાચ માનો કે કદાચ નથી આપણે સંસ્કૃત જાણી શકતા તો માતાજીના ચંડીપાઠની અંદર દરેક ભાષા પ્રમાણે પણ એનું ટ્રાન્સલેટ કરવામાં આવેલું છે, એનું રૂપાંતર કરવામાં આવેલું છે, ભાષાંતર કરવામાં આવેલું છે. તો ચંડીપાઠનું ગુજરાતી ભાષાંતર આપણને જોવા મળે છે. ઉપરના ભાગમાં આપણને મંત્ર જોવા મળે, નીચેના ભાગની અંદર આપણને એનું ભાષાંતર જોવા મળે છે. પણ ભાષાંતરમાં અને પાછો મુખ્ય પાઠ એમાં ફેર પડ્યો. તમે દુર્ગે સ્મૃતા હરસી ભીતિમશેષ જંતો સ્વસ્તે સ્મૃતા મતિ ઇવ શુભમ દદાસી દારિદ્ર દુઃખ ભયહારિણી કાત્વધન્ય સર્વોપકાર કરણાય સદાર્ધ ચિત્ત. આ પ્રમાણે કહીએ પછી ગુજરાતી ટ્રાન્સલેટ વાંચીએ, હાથી ઘોડાનો ફેર પડે. પણ છતાંય કદાચ માનો કે સર્વનાશે સમુત્પન્ને અર્ધ ત્યજેતી પંડિતા, આખું ના આવડતું હોય તો અડધું પકડી રાખવું, પંડિત હોય એને પંડિત કહે છે. તો એ પ્રમાણે માતાજીના વાંગમય સ્વરૂપ ચંડીપાઠને આ રીતે આપણે સાચવો જોઈએ. ઘણી વખત તમે જોજો, પ્રથમ જે ચરિત્ર છે, દ્વિતીય ચરિત્ર છે, તૃતીય ચરિત્ર છે, અલગ અલગ પ્રકારના 3 પ્રકારે વિનિયોગ તમને ચંડીપાઠમાં જોવા મળે છે. પ્રથમ ચરિત્રનો જે વિનિયોગ જોવા મળે છે 1-2, પહેલો અધ્યાય એક પ્રથમ ચરિત્રમાં આવે છે. બીજા અધ્યાયની અંદર દ્વિતીય ચરિત્ર આવે છે. તો બીજો અધ્યાય, ત્રીજો અધ્યાય અને ચોથો અધ્યાય, એમાં બીજો ચરિત્રમાં 3 અધ્યાય આવે. અને ત્યારબાદ પાંચમું જે છે, 5માંથી શરૂ થાય છે, 5મા અધ્યાયથી માંડી છે 13મા અધ્યાય સુધી. તો એ એક ઉત્તર ચરિત્ર જેને કહી શકાય, મધ્યમ ચરિત્ર કહી શકાય, પ્રથમ ચરિત્ર કહી શકાય. તો પ્રથમ ચરિત્ર, મધ્યમ ચરિત્ર અને ઉત્તમ ચરિત્ર, 3 પ્રકારે આપણે વિનિયોગ દ્વારા માતાજીની ઉપાસના કરી શકીએ. દરેક પાઠ કરીએ ત્યારે એની ઉપરના ભાગની અંદર માતાજીના સ્વરૂપનું વર્ણન કરવામાં આવે. તો એનો મતલબ એવો થાય કે જે માય ભક્તો છે, જે માતાજીના ઉપાસકો છે, જે શક્તિના ઉપાસકો છે, જે ચંડીના ઉપાસકો છે, એના માટે ચંડીપાઠ એ શ્રેષ્ઠ છે. ઘણી વખત એવું કહેવાય છે કે આપણને ના આવડતું હોય તો સારી એવી ગાડી લાવ્યા હોય પણ ગાડી ચલાવતા આપણને નથી આવડતું તો ડ્રાઈવર રાખતા હોય, બરાબર ને. કોઈ પણ વસ્તુ રોટલા ઘડતા ના આવડતું હોય તો આપણે કંઈક વ્યવસ્થા કરીએ છીએ. તો એ જ પ્રમાણે અહીંયા પણ આપણે આ વસ્તુને ધ્યાનમાં રાખવી રહી. એનો જે નિષ્ણાત, જે પંડિત હોય એ પંડિતના આશ્રય લઈ અને પંડિતના આશ્રય સાથે પણ આપણે ચંડીપાઠ કરાવી શકીએ છીએ. ચંડીપાઠ કરાવી એટલે એમ કહેવાય છે કે સર્વ રૂપમયી દેવી સર્વદેવીમયમ જગત અતોહમ વિશ્વરૂપાત્વમ નમામિ પરમેશ્વરી. માતાજી નથી અણુ એ ખાલી રે, તારા વગર ખાલી ન કોઈ સ્થળ છે વિણયા પધારો, બ્રહ્માંડમાં અણુ અણુ મહિવાસ તારો, શક્તિ ન માપ ગણવા અગણિત માપો, મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. પણ એના માટે તમારું જે પ્રાયશ્ચિત છે, પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો ભગવતી પણ હું તમારો, જાડ્યાંધકાર દૂર કરી સદબુદ્ધિ આપો, મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો, તારા સિવાય જગમાં નથી કોઈ મારું, સાચા સગા ભગવતી પણ મેં વિસાર્યા, ભૂલું કદાચ ભવપાસ તણા પ્રસંગે તો માંગુ ક્ષમા ત્રિપુર સુંદરી આ પ્રસંગે. માતાજીનું કેવું સ્વરૂપ છે તમે જુઓ તો ખરા. એના બાળકો એની પાસે જાય તો એ બાળકોના સંતોષ આપે છે, બાળકોને એ તૃપ્ત કરે છે, એની મનોકામનાઓની પૂર્તિ કરે છે. આવો એક સુંદર મંત્ર છે. અને એટલા માટે એમ, રીમ અને ક્લીમ આ 3 બીજ મંત્ર છે. એમ, રીમ અને ક્લીમ, જેમાં મહાકાલી છે, જેમાં મહાલક્ષ્મી છે અને જેમાં મહાસરસ્વતી છે. આ 3 સ્વરૂપ જયારે એકત્ર થાય ત્યારે માં ભગવતી દુર્ગા, જેને આપણે અંબા કહીએ છીએ, અંબા સામ ભવિચંદ્ર બૌળી રમણા વરણા ઉમામ પાર્વતી, કાલી હેમવતી શિવાસ્ત્રી નયની કાત્યાયની ભૈરવી, સાવિત્રી નવયૌવના શુભકરી સામ્રાજ્ય લક્ષ્મી પ્રદા, ચિદરૂપી પરદેવતા ભગવતી શ્રીરાજ રાજેશ્વરી. તો અંબાનું સ્વરૂપ છે, એમ સ્વરૂપ છે, રીમ સ્વરૂપ છે ને ક્લીમ સ્વરૂપ છે. બાળકોને બુદ્ધિ શક્તિમાં વિકાસ ન થતો હોય ત્યારે ઓમ એમ નમઃ મંત્રનો જાપ કરવાથી સારી સફળતા પ્રાપ્ત થાય છે, વિદ્યાર્થીને સારી વિદ્યાની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિને ધનની અપેક્ષા હોય, ધંધાની અંદર બરકત ન રહેતી હોય અને કારણ વગરના પરેશાનીઓ રહેતી હોય ત્યારે ઓમ રીમ નમઃ શબ્દનો ઉપયોગ થાય છે, જે મહાલક્ષ્મીનું પ્રતીક છે, એનો બીજ મંત્ર છે. આ પ્રમાણે અલગ અલગ પ્રકારે શક્તિ એટલે કે શરીરની સુખાકારી માટે મહાકાલીને યાદ કરતા હોય મિત્રો. તો આ પ્રમાણે એમ, રીમ અને ક્લીમ આ ચામુંડા વિચે આપણે મંત્ર જાપ કરીએ છીએ, જેને નરવાણ મંત્ર કહેવામાં આવે. એમ, રીમ, ક્લીમ ચામુંડા વિચે. તો માતાજીની ઉપાસનાની અંદર આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે કે શેની ઉપાસના કરવાની છે, જેના કારણે કયા મંત્રનો જાપ આપણે કરવો જોઈએ. ચંડીપાઠની અંદર પણ અલગ અલગ પ્રકારના મંત્રોને લઈ અને ત્યારબાદ એને સંપુટ કરી અને પાઠ કરવાનો પણ નિયમ બતાવવામાં આવેલો છે. તો આજથી શરૂ થતા ચૈત્રીય નવરાત્રીની અંદર હું તો કહું, દરેક ભક્તોએ જેના શરીરની સારી સુખાકારી જોઈતી હોય, સંતાનોની સુખાકારી જોઈતી હોય, માનસિક શાંતિ જોઈતી હોય, ધનની વૃદ્ધિ જોઈતી હોય, પરિવારની પ્રીતિ જોઈતી હોય, દરેક કાર્યમાં યશ જોઈતો હોય,
એવા લોકોએ ચંડીપાઠનો કરવો. એક બાજુ માતાજીને ડાબી પડખે તેલનો દીવો કરીએ, જમણા પડખે માતાજીને ઘીનો દીવો કરીએ અને ખાલી બેઠા બેઠા માતાજીની સામે પાઠ કરીએ તો પણ ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો આજના દિવસે આ નવરાત્રીનો પ્રારંભ પણ થાય છે અને ગુડી પડવો પણ છે. આજે જ્યોતિષીનું નવું વર્ષ પણ છે. ખૂબ જ આજનો દિવસ આનંદમય છે. આમ તો આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે, હિન્દુ ધર્મ પ્રમાણે આજના ચૈત્ર શુક્લ પ્રતિપદાને આપણે નૂતન વર્ષ તરીકે ઓળખીએ છીએ. સંવંત પ્રમાણે બરોબર છે, કારતક મહિનામાં આપણે બેસતું વર્ષ કહીએ. આજે પણ બેસતું વર્ષ માનવામાં આવે છે હિન્દુ સંસ્કૃતિની અંદર. તો એનું પણ આપણે ધ્યાન રાખીએ, રંગે ચંગે માતાજીના ગુણગાન ગઈએ અને પ્રસન્નતાપૂર્વક દિવસ વ્યતીત કરીએ. આજ છે આજના સમયની માંગ. જય ગણેશ. મિત્ર સાથે વાત કરીએ. હલો હલો જય ગણેશ, જય જિનેન્દ્ર. હા બોલો. બેબીની, મારું નામ ભદ્રેશભાઈ શાહ છે. હા, મારી બેબીની બર્થડે છે 4 એપ્રિલ 1996. 4 મહિનો કયો? 4 એપ્રિલ. 4/4 હા, 1996 સમય સાંજે 7:02. હા, પછી અને એનું લગ્ન જીવન કેવું? એનું નામ પ્રાંજલ છે. લગ્ન જીવન કેવું? લગ્ન થઈ ગયા? હા, લગ્ન થઈ ગયા છે. તો તમને ખબર હોય ને કેવું રહે તો હા સારું રહે ને? હા, તો પછી શું પૂછવું હતું બીજું? બસ એના એર વખત તેનું વિચારે છે તેની પોતાની ઓફિસ. વૃષભ રાશિનો શુક્ર છે. અત્યારે યોગ સારા ચાલી રહ્યા છે. મે મહિના પછી થોડા પરિવર્તનો સારા આવે. કદાચ આવતા વર્ષ દરમિયાન સારી ઓફિસ પોતાની બનાવી શકે અથવા કોઈની સાથે કામ કરવાનું કરી શકે. અહીંયા ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ પણ બની રહ્યો છે. 7મા સ્થાનમાં મંગળ અને સૂર્યનો અંગાર યોગ દાંપત્ય જીવનની અંદર વિખવાદો ઉભા કરાવડાવે, પારિવારિક પ્રીતિની જગ્યાએ ક્યાંક ક્લેશ ઉત્પન્ન કરાવડાવે, પતિ પત્નીના વિચારોમાં થોડી અસમાનતા આપે, આવી બધી શક્યતાઓ પણ દેખાય છે. સ્વભાવની થોડી ઉગ્રતા આપે. તો એના માટે અંગાર યોગના દોષનું નિવારણ જો કરાવડાવી લેજો, ચંદ્ર રાહુના ગ્રહણ યોગની પૂજા કરાવડાવી લેજો, ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. ભક્તાંબરની અંદર બીજી જે ગાથા જે છે એ ભક્તાંબરની યહ સંસ્તુત સકલ વાંગમય તત્વ બોધા દુધ ભૂત બુદ્ધિપટુ પીશુર લોકનાથે, આ બીજી ગાથા દર શુક્રવારે 7 પાઠ કરીએ આપણે ગાથાના, તો ચોક્કસ એના દરેક પ્રકારે સારી સુખાકારી મળશે. જય ગણેશ. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? સાથે સાથે આપના પ્રશ્નોના જવાબ તો ખરા જ. નાનકડા વિરામ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. મારો પ્રશ્ન એવો હતો મહેન્દ્રભાઈ કે ઘર મંદિરમાં જે ગણપતિની પ્રતિમા રાખીએ તો એની જમણી સૂટ રાખવી કે ડાબી સૂટ? જમણી સૂટના ગણપતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. બરાબર ને? હા, તમને પૂછીને આગળ વધવાનું એટલે. અરે ગણપતિ બાપા મોરિયા, ખૂબ સુખી થાવ. ચલો બીજા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો. જય ગણેશ. જય ગણેશ. મહેન્દ્રભાઈ, હું રાજકોટ થી બોલું છું. જી. મારા બાબાની જન્મ તારીખ છે 16/9/1996. જન્મસ્થળ રાજકોટ. બરાબર. અને રાત્રે 10 વાગે. બરાબર. શું પ્રશ્ન હતો બાબાનો? એની સાહેબ સરકારી નોકરીનો યોગ ક્યારે છે, એને સગાઈ ક્યારે થશે? શું કરે છે અત્યારે? શું કરે છે અત્યારે? એ ગવર્મેન્ટમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સર્વિસ કરે છે. 5 વર્ષ પૂરો થવા એવા. બરાબર. જુઓ, એટલે હવે એને સર્વિસમાં ક્યાં યોગ છે? તમે પેલે વાત સમજો. 5મા સ્થાનની અંદર સૂર્ય એ ગવર્મેન્ટ સર્વિસના જે કહે એમાં સફળતા આપે. સૂર્ય પોતે એમ્પ્લોયર છે, મતલબ એ શનિ. હવે શનિ અને સૂર્યનો સમસપ્તક યોગ તો છે 11મા સ્થાનમાં અને 5મા સ્થાનમાં, પણ બંને ગ્રહો દૂષિત બની રહ્યા છે. મતલબ બૂટ તો સારું છે, 5000 રૂપિયાના બૂટ છે, પણ કાદવવાળા છે, તો એને ધોવા તો પડે અથવા તો એને પોલિશ કરવી પડે. એ જ પ્રમાણે જન્મકુંડળીની અંદર રહેલો સૂર્ય એ રાહુ સાથે ગ્રહણ યોગ નહીં, પિતૃદોષ બનાવી રહ્યો છે, જેના કારણે લગ્નની બાબતમાં પણ તકલીફ. કારણ કે 27 વર્ષ તો પૂરા થયા અને 28 વર્ષ બેઠું છે. 4 મહિના પછી 28મું પણ પૂરું થશે, તો હવે તો તૈયારી કરવી પડશે. તો એના માટે સૂર્ય અને રાહુનો આ ગ્રહણ યોગ પિતૃદોષ પણ બનાવી રહ્યો છે. તો પિતૃદોષનું યોગ્ય નિવારણ થાય, કારણ કે તીવ્ર પિતૃદોષ છે. એકાદશ સ્થાનની અંદર શનિ બેઠો છે કેતુ સાથે યુતિમાં, તો અશ્રાપિત યોગ થયો. તો આ બંને ગ્રહો ક્યાંક ને ક્યાંક થોડી પરેશાની આપે, જે ધાર્યા કાર્યમાં વિલંબ કરાવડાવે, ચાહે લગ્ન હોય ચાહે નોકરી હોય. તો એના માટે આ બંને વસ્તુ વ્યવસ્થિત રીતે કરાવવાથી પાઠાત્મક લઘુરુદ્ર સાથે પિતૃ શાંતિની પૂજા કરાવી, ગ્રહણ યોગના દોષનું નિવારણ કરાવડાવી અને સાથે સાથે શ્રાપિત યોગના દોષનું નિવારણ કરાવડાવવાથી સારા પરિણામ મળે.
આગલા વર્ષે એટલે કે 2025ના માર્ચ મહિના પહેલા સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે. જન્મ સ્થાનથી જેને કહેવાય કે પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતા હોય છે. વૃશ્ચિક રાશિ, મકર રાશિ, મેષ રાશિ અને તુલા રાશિ 4 રાશિથી સારું લેણું પણ કુંડળીમાં દેખાઈ રહ્યું છે. બાકી મંગળ અને શુક્રનો એક સુંદર લક્ષ્મી યોગ તૃતીય પરાક્રમ સ્થાનમાં બની રહ્યો છે. શુક્ર કર્ક રાશિમાં 16 અંશનો છે, મંગળ કર્ક રાશિમાં 10 અંશનો છે. મતલબ કે લગ્નની અંદર પણ પસંદગીનું પાત્ર કદાચ મળે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો, જામ ખંભારિયાથી કૌશિકાબેન પોપટ બોલું. જય ગણેશ. જય ગણેશ. હા, મારા બાબા વિશે પૂછવું છે. જી. મારા બાબાની તારીખ છે 18/1992. 18 પછી મહિનો કે ખરો? 9મો મહિનો, 18 તારીખ 9મો મહિનો ને 1992. સમય સમય રાતના 3 વાગે છે. એટલે 17 તારીખની રાત કે 18 તારીખની રાત? 18 તારીખની રાત થાય. ગુરુવારની રાત કે શુક્રવારની રાત? હા, એ હવે રાતે 3 વાગે જન્મ થયો. વૃશ્ચિક રાશિ છે? વૃષભ રાશિ બહુ અક્ષર ઉપર નામ છે? હા હા ભાઈ. ભાદરવા મહિનાની વધની 6નો જન્મ છે? ભાદરવા મહિનામાં સરાજમાં જન્મ થયો. હા, હરાદમાં. પાકું. શું પ્રશ્ન હતો? એના લગ્ન વિશે વાત કરવાની છે. લગ્ન નથી થતા. શનિશ્ચર કરતા પીડા ન કદાચિત ભવિષ્યથી અને દેવ મંત્રી વિશાલાક્ષ સર્વ કાર્ય હિતે રતા. આમ તો કહેવાય છે બૃહસ્પતિ શ્રેષ્ઠ ગ્રહ માનવામાં આવે છે, પણ લગ્નની બાબતની અંદર આ બૃહસ્પતિ એટલે કે ગુરુ એ જ્યારે સૂર્યની સાથે નજીકમાં આવે ત્યારે, આ ગુરુ જ્યારે મંગળની સાથે નજીકમાં આવે ત્યારે લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. શરૂઆતના સમયમાં લગ્નમાં રૂચિ ના હોય, યોગ્ય પાત્ર સારું મળતું ના હોય અને એના કારણે અટવાય અને પછી અમુક સમય થઈ જાય પછી હવે કાકા તમને કહું અત્યારે એને 32મું વર્ષ તો ચાલે છે, મતલબ અવસરો નહીં આવ્યા એવું નહીં, પણ આપણે ગુમાવી દીધા અથવા તો નીકળી ગયા. તો આવા સમય મને લાગે છે હજી આપણી પાસે થોડોક સમય છે, તો બૃહસ્પતિ શાંતિની વ્યવસ્થિત પૂજા કરાવવામાં આવશે તો દાંપત્ય જીવનનું સારું સુખ એને પ્રાપ્ત થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. મારા ભાઈ માંથી પૂછવું છે. જી. એનું નામ મિતેશ છે. જન્મ તારીખ 29/4/1985 સાંજે 4:30 વાગે મુંબઈ કાંદીવલી જન્મ. બરાબર. અને એને એ પ્રશ્ન છે કે એના છે ને જે ધંધામાં કઈ આગળ નથી વધતો. અમારે છે ને બાપદાદાનો ધંધો છે કપડાનો, હમણાં ખબર નહીં ચાલતો જ નથી એટલો બધો, જેવો જોઈએ એવી મહેનત કરીએ એ પ્રમાણે. અને ઘરમાં બી બધા જેટલું કમાય એટલું બધા દવામાં જ વયા જાય છે પૈસા. સ્વાસ્થ્ય એટલે કે સુખાકારી શરીરની અને પૈસો, આ બે વસ્તુ પિતૃઓની કૃપાથી પ્રાપ્ત થાય છે બેન. હવે ભાઈની કુંડળીની અંદર 8મા સ્થાનમાં સૂર્ય અને રાહુ ભેગા બેઠેલા હોવાના કારણે તીવ્ર પિતૃદોષ દેખાય છે. જ્યારે મળે ત્યારે ખૂબ સારું મળે અને જ્યારે જતું રહે ત્યારે બધું જ આમ કહેવાય ને કે સબુલંચ વિનશ્યતિ, હાથમાંથી બધું નીકળી જાય. કપડાના વ્યવસાયની અંદર પૈતૃક વ્યવસાય છે તો આ ધંધામાં તો ખૂબ સારું લાભ છે, કારણ કે અહીંયા ભાગ્યસ્થાન છે. ભાગ્યસ્થાનમાં તો શુક્રની એની પદવી છે, કારણ કે વૃષભ રાશિમાં એ છે. મંગળ બેઠેલો છે વૃષભની રાશિમાં, એટલે શુક્રની રાશિમાં મંગળ, મતલબ એ લાભ પણ કરાવડાવે. પણ 21, 22, 23 અને આ 24મું ચાલે છે. 4 વર્ષ દરમિયાન ધંધાની અંદર થોડીક આપણને તકલીફો ઉભી થઈ હોય. 2025ના માર્ચ મહિના પછી પાછી સફળતા આપણને સારી મળે, પણ આ 2024માં મે મહિના પછી પણ સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે. પણ આ વસ્તુ તો તમારે ધ્યાનમાં રાખવી પડશે બેન કે પિતૃદોષનું યોગ્ય નિવારણ થાય. પિતૃઓની જે કોઈ આપણે કે સેવા કરી શકીએ એવી કરવી જોઈએ, વડીલોની ઘરમાં સેવા કરી શકાય. બીજી વસ્તુ, બુધ નીચનો બને છે, શુક્ર ઉચ્ચનો બને, નીચભંગ રાજયોગ બને 7મા સ્થાનમાં. બીજા વ્યક્તિઓની સાથે રહીને કામકાજ કરવાનું હોય, ભાગીદારીવાળા કામકાજ કરવાના હોય તો ક્યારેક લાભ થાય, ક્યારેક નુકસાન થાય. તો એવા સમયે બુધની વીંટી પહેરી શકાય. બુધની વીંટી પહેરવાથી પણ ખૂબ જ સારો લાભ થાય. અને મંગળનું એક રત્ન ગળામાં પણ ધારણ કરી શકાય, જેને આપણે પોખરાજ કહીએ છીએ. તો આ પ્રમાણે કરવા થોડું કરતા રહેજો, જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. જી. મહેન્દ્રભાઈ જય ગણેશ. જય ગણેશ. મારે મારા બાબા વિશે પૂછવું. જી. જન્મ તારીખ છે 12/98 રાત્રે 2:20 ની આસપાસ. બરાબર. 11 ની રાત ને 12 તારીખ શુક્રવારની રાત ને શનિવારનું પરોઢિયું. બરાબર ને? કન્યા રાશિ.
હા, હા, શું પ્રશ્ન હતો? લગ્ન વિશે એનું લગ્ન યોગ ક્યારે છે, કઈ રીતનું છે? મીનાધિપતિ ગુરુ બેઠો છે અહીંયા 6ઠ્ઠા સ્થાનમાં કેતુ સાથે ચાંડાલ યોગ બનાવી રહ્યો છે. રાહુ બેઠેલો છે 12મા સ્થાનમાં સિંહ રાશિનો છે. આ બે ગ્રહો એવા છે કે જે દાંપત્યના સુખમાં થોડો અવરોધ ઉભો કરાવડાવે, પણ વિશેષ કોઈ ચિંતા કરવાનું કારણ નથી. કોઈ એવા બીજા ગ્રહો છે જ નહીં જેને લગ્ન જીવનમાં ક્યાંક તકલીફો ઉભી કરાવડાવે. ગ્રહો બધા જ સારા છે, પણ અહીંયા જે 7મા સ્થાનનો માલિક બેઠો 6ઠ્ઠા સ્થાનમાં, તો એના માટે ગુરુને એક સારી વીંટી પહેરી શકાય. કારણ કે આંખો નબળી હોય તો આંખો તો બદલાય નહીં, પણ ચશ્મા પહેરાય. એ જ પ્રમાણે ગ્રહો નબળા હોય ત્યારે વીંટી પહેરી શકાય, તો વીંટી પહેરવાથી સારો લાભ થાય. 12મા સ્થાનમાં રાહુ છે. જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી દર બુધવારના દિવસે તાંબાના લોટામાં પાણી લે, એની અંદર થોડાક તલ નાખે સફેદ, અને ચંદન પધરાવી અને પીપળે ચડાવે, અને જનાર્દન વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરી પીપળાની 7 પ્રદક્ષિણા કરી પિતૃઓને યાદ કરે. લગ્ન થાય ત્યાં સુધી, પછી તો કરવાનું રહે, પણ લગ્ન થાય ત્યાં સુધી તો ખાસ. તો આ પ્રમાણે કરવાથી એને લગ્ન જીવનની સારી સુખાકારીની પ્રાપ્તિ થશે અને ઝડપથી એને લગ્ન થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. મારા બાબાની જન્મ તારીખ 5/11/99. બરાબર. સવારે 9 વાગે અમદાવાદ. બરાબર. હા, તો હવે એને લગ્ન યોગ કેમ એને મેળ પડતો નથી ક્યાંય? કઈ તમને ખબર હોય ને? કઈ સાલમાં છે? હે, છોડી બોડી જુઓ છો? છોડીઓ જોઈએ છે. કઈ સાલમાં એનો લગ્ન યોગ છે? આમ તમે છોડી જુઓ છો, છોડીઓ જુઓ છો? હવે અમારે આમ તો એમાં નોંધાયું છે, જોડી.com માં નોંધાયું છે. બરાબર. એટલે એમાં પછી છોકરીઓ આવશે એ પ્રમાણે જોઈએ અમે. એટલે તમે કોઈ શાકભાજી ખરીદવા નીકળ્યા છો? ના ના, પણ ત્યાં બટાકા ને ડુંગળી ને મૂળા ને મેથી ને મરચા ને ધાણા આમાં બધું જોઈએ છીએ, સારું લાગશે લેશું એવું? એવું નહીં, એને ગમે ને એને ગમે તો કરવાનું ને. આપણે તો ક્યાં, આપણે તો સીટીના ચાકર. એવું છે? હા તો સારું, તમારું લો, તમારું તો મન મોટું છે. હા, મન મોટું છે. જે આપણે તો હવે એનો જન્મ દિવાળીનો છે, તમને ખબર છે ને? હા દિવાળીનો જન્મ છે ને? હા, ધનતેરસે. ધનતેરસે ના આવે 7 તારીખ. 7 તારીખ નહીં, 9. હે? અરે 5. તમારું ઠેકાણું નહીં, કન્યા હોદવા નીકળે. 5 કે 7 કે 9? 5. હા, 5. તમે આમને આમ તમે મને જ્યોતિષીને ભૂલો પાડશો ને પછી હું કઈ કહું તો કે મારા તમે કીધું તું પણ ફળ આવા નાવા તમે ગતાકડા કાઢો ત્યાં મેર પડે. હવે તુલા રાશિનો સૂર્ય નીચનો બનીને 12મા સ્થાનમાં છે. એક સૂર્યની સારી વીંટી પહેરો, જેના કારણે એનું આત્મબળ વધે. 7મા સ્થાનનો સ્વામી શુક્ર છે. શુક્ર અહીંયા કુંડળીમાં જો જોવા જઈએ તો ચંદ્ર સાથે લક્ષ્મી યોગ કરી રહ્યો છે 11મા સ્થાનમાં, મતલબ સારું પાત્ર મળશે, મનગમતું અને પસંદગીવાળું પાત્ર મળે. બાકીના બધા ગ્રહો એના સારા છે, કોઈ ચિંતા કરવાનું કારણ નથી. હા, શનિ અને ગુરુ સાથે યુતિમાં છે, એટલે લગ્ન યોગની અંદર અત્યારે માનો કે 25મું વર્ષ ચાલે છે, 25 વર્ષ પૂરું થતા પહેલા લગ્નના યોગની શક્યતાઓ દેખાય છે. જય ગણેશ. જન્મ તારીખ પ્રમાણે કેવું રહેશે આગામી વર્ષ તમારા માટે? જેની લગ્ન તિથિ છે એના માટે કેવું રહેશે? શુભત્વને આપવાવાળી વાત પણ જાણીએ. નાનકડા વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. આજે એક તો પહેલા તોરણ તમે તમારા ઘરની અંદર બાંધી દેજો, મુખ્ય દરવાજાની બહારના ભાગની અંદર આસોપાલવનું અથવા તો જે કંઈ જાંબુડાનું જે કંઈ મળે એ તોરણ બાંધી દેજો આજે. બીજી વસ્તુ, સપ્તસતીના ચંડીપાઠ કરજો આજે. ચંડીપાઠ કરો, પારાયણ કરો, ખૂબ જ સારો લાભ થશે. કદાચ ચંડીપાઠ આપણને ન આવડતા હોય તો પાછળના ભાગની અંદર શૃણુદેવી પ્રવક્ષ્યામી કુંજિકા સ્તોત્રમ ઉત્તમમ એના મંત્ર પ્રભાવેણ ચંડી જાપ શુભો ભવેત. તો કુંજિકા સ્તોત્રનું પાઠ કરો તો પણ સારી સફળતાની પ્રાપ્તિ થશે. ઘરની અંદર પોતાના નિજ ભોજનની અંદર ગોળ અને ઘીનો ઉપયોગ ઓછો કરો આજે. બને તો લીલો કોર હોય, લીમડાના પાનને ઉકાળીને પાણી પીવાનું હોય, એનું થોડુંક વધારે સેવન કરવાનું રાખો. કારણ કે આ 9 દાડો તો મીઠા ખાવાની પણ ના પડે. 3 દિવસ એવો દિવસ હોવો જોઈએ કે જેમાં મીઠું ના ખવાય. ચૈત્ર મહિનામાં ઓખારણ વાંચવાનું હોય છે. આ બધા નિયમો તો પાડો, થોડું શરીર સારું રહે છે, દવાખાનાના ધક્કા ઓછા થઈ જશે. અને એમાંય ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે, ઘણા કે વચ્ચે, એટલે વચ્ચે નહીં વિચે. વિચે આ માતાજીનો બીજ મંત્ર છે, બીજ મંત્રમાં ભૂલ ન થવી જોઈએ. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે આ મંત્રની બને તો દરરોજ 10 દિવસ એક માળા કરજો. વધીને જેટલી માળા થાય એટલી કરજો, પણ એક માળા તો અવશ્ય કરજો. ઘરની અંદરથી લઈ અને શ્રીફળ અને સાકર કોઈને યોગ્ય જગ્યાએ દાનમાં આપજો. નિજ મંદિરમાં અથવા બાજુના મંદિરમાં ક્યાંક મૂકી આવજો, એનાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ સૌનો ખૂબ સારો સ્નેહ અને પ્રેમ મળતો રહ્યો છે, અને આવો નવો કાયમ મળતો રહે. ભગવાન ગણપતિના ચરણોમાં એવી પ્રાર્થના તો કરીએ. આપના પ્રશ્નોના જવાબ ફોનના માધ્યમથી તો આપવા માટે પ્રયત્ન કરતા જ હોઈએ છીએ, પણ કદાચ એવા પ્રશ્નો આપણને લાગતા હોય કે જે પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી
પહોંચતા કરી શકો છો. તો એના માટે પત્ર વ્યવહારનું અમારું આ નાનકડું સરનામું લખો, સરસ મજાના ટપાલ લખી અને અમને આ સરનામે મોકલી આપો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું. લખી લો આ સરનામું. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. નવા વિચારો સાથે કાલે ફરીથી મળશું. રજા આપશો. જય શ્રી ગણેશ.